સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાનું ભાણપુર ગામ દર વર્ષે હોળીના પાવન પર્વે તેની અનોખી પરંપરા માટે જાણીતું છે, જ્યાં દેશભરમાં રંગોત્સવની ઉજવણી થાય છે। ત્યાં ભાણપુરમાં સદીઓથી સળગતા લાકડાની હોળીની પરંપરા આજે પણ ઉત્સાહ અને શૌર્ય સાથે ઉજવાય છે। ગામના વડીલોને મતે આ પરંપરા આશરે 800 વર્ષ જૂની છે। પૂર્વજોના સમયથી ચાલી આવતી આ પ્રથા ગામની સુરક્ષા, એકતા અને યુવાનોમાં શૌર્યભાવ જગાડવા માટે શરૂ થઈ હોવાનું મનાય છે। સમય જતાં તેમાં ધાર્મિક શ્રદ્ધા પણ ગાઢ બની છે। હોળીના દિવસે ગામના ચોકમાં વિધિવત પૂજા અર્ચના કરવામાં આવે છે। ત્યારબાદ હોળી પ્રગટાવવામાં આવે છે। નવપરિણીત દંપતીઓ શ્રીફળ સાથે પ્રદક્ષિણા કરે છે, જ્યારે પ્રથમ સંતાન પ્રાપ્ત કરનાર પરિવારો બાળકના આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે। ઢોલ નગારાના નાદ અને જયઘોષથી વાતાવરણ ભક્તિમય બને છે। હોળી પ્રચંડ જ્વાળાઓ સાથે સળગવા લાગે પછી અનોખી પરંપરાનો પ્રારંભ થાય છે। ગામ બે ભાગમાં વહેંચાઈ જાય છે અને હોળીમાંથી કાઢેલા સળગતા લાકડા કે જેને સ્થાનિક ભાષામાં ડુંગા કહે છે તે એકબીજા તરફ ફેંકવામાં આવે છે। લાલચોળ અગ્નિ અને તણખલાઓથી આખું દ્રશ્ય રોમાંચક બની જાય છે। આ પ્રક્રિયા દરમિયાન ગંભીર ઇજાના બનાવ ભાગ્યે જ જોવા મળે છે, જ્યારે ગ્રામજનો હોળી માતાના આશીર્વાદ માને છે। આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંને પક્ષના લોકો એકબીજાને ગળે મળી ગોહણદાણીથી મોં મીઠું કરે છે। કોઈ વેરઝેર વગર આ પરંપરા ગામની એકતા, શ્રદ્ધા અને સૌહાર્દનું જીવંત પ્રતીક બની રહે છે। ભાણપુરની આ હોળી માત્ર એક રોમાંચક ઘટના નથી, પરંતુ સદીઓથી જીવંત રહેલી સામૂહિક એકતાની અનોખી ઓળખ છે।